નમસ્કાર દર્શક મિત્રો, સત્ય સુરત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં તારીખ 31 જુલાઈ 2024ના રોજ સિંગવડ મામલતદાર G.K. શાહ સાહેબ વય નિવૃત્ત તથા વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। સિંગવડ મુકામે આદિવાસી વિસ્તારમાં નિવૃત્ત તથા આદિવાસી પહેરવેશ અને આદિવાસી પરંપરા મુજબ ભોરિયું પહેરાવી ભવ્યાતિભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં તારીખ 31 જુલાઈ 2024ના રોજ બુધવારે સિંગવડ મામલતદાર G.K. શાહ સાહેબ વય નિવૃત્ત તથા સિંગવડ મામલતદાર કચેરી ખાતે વિદાય સમારંભનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત મામલતદાર, સિંગવડનો સ્ટાફ અને નામી અનામી કાર્યકરો હાજર રહ્યા હતા અને મામલતદાર G.K. શાહ સાહેબનું આદિવાસી પહેરવેશ અને ભોરિયું પહેરાવી તથા ફૂલહાર શાલ ઓઢાડીને સ્વાગત સન્માન તમામ સ્ટાફ અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ભવ્યાતિભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને તમામ સ્ટાફ દ્વારા તેમનું વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું। મામલતદાર સાહેબે તેમના જીવનમાં થયેલા સારા નરસા અનુભવોનું વર્ણન કર્યું હતું અને તેમનો પરિવાર પણ ઉપસ્થિત રહ્યો હતો, તેમનું પણ ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। आज સુધી તો બોલ્યો નથી સાહેબ કે સાહેબ જે રહ્યા સાહેબ સાથે કામ કરવાનું પછી જાય અને સાહેબ આજ સુધી કોઈ પણ દાખલા આવે કે કોઈ પણ કામ લઈને ગયા હોય ત્યારે સાહેબ કંઈ પણ ભૂલ હોય તો અમને કશું કીધું નથી અને સાહેબ અમને સલાહ આપી છે અને સાહેબ હવે ઘરે જઈને સમૃદ્ધ શાંતિ રીતે રહે। ચાલ ભાઈ આપણે હોટલ પર જવાનું છે જમવા માટે, તો બાઇક પર લઈને તો હું સાહેબને બાઇક પર હોટલ પર જમવા બી આવતા હતા, પાછા જમી અને જોડે સાંજે પાછા રિટર્ન રૂમ પર જતા હતા અને સવારે જ્યારે નાઈ ધોઈને સાહેબ બેઠા હોય ત્યારે હું દેખતો જ સામે સામે જ હતા અમારા દરવાજા રૂમના, એટલે બેઠા હોય શાંતિથી નાઈ ધોઈને અને પછી હું મારે જો કંઈ કામ સુધર ચાલ નથી એમને બી આપો ઉપસ્થિત રહ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। અને તમને જે પણ સારા અનુભવ થયા છે એ તો તમે સૌએ શેર કર્યા જ છે, પણ જ્યાં સુધી હું સમજ્યો છું ત્યાં સુધી સમય સૂચકતા અને કર્તવ્ય પ્રતિષ્ઠા એના પર એમનું સૌથી વધારે ભારણ હતું। શક્ય હોય ત્યાં સુધી જે સરકાર તરફથી એમને જે પગાર મળતો હતો એ માટે હંમેશા સરકારને નિષ્ઠાવાન રહ્યા છે અને પોતાની ફરજોને બહુ સારી રીતે સમજી અને નિભાવી છે। તો આપ સર્વે પણ આપ સૌને એ જ શુભેચ્છા કે આપ પણ એમની જેમ સારી રીતે પોતાની ફરજ અને કર્તવ્ય નિષ્ઠા કરો। ધન્યવાદ। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।